નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. તેમાં આશરે 70% જેટલી વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. આજે ખેતી એ ખેડૂતના જીવન નિર્વાહનું સાધન માત્ર ન રહેતા તે એક વ્યવસાય બની રહ્યો છે. મિત્રો, કૃષિ ક્ષેત્રે પાકનું ઉત્પાદન અને ઉત્પાદકતા જળ, જમીન, આબોહવા, કુદરતી આફતો અને પાકની માવજત અથવા તો પાક વ્યવસ્થાપન માટે વાપરવામાં આવતી ખેત સામગ્રી પર આધાર રાખે છે. કુદરતી આફતો કે આબોહવા પર ખેડૂતનું કોઈ નિયંત્રણ હોતું નથી, પરંતુ ગુણવત્તાયુક્ત સામગ્રી જેવા કે બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગેરેના વિવેકપૂર્ણ, સપ્રમાણ અને કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો પાકનું ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. તો મિત્રો, આજના કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગ વિષય અંતર્ગત માર્ગદર્શન મેળવવા માટે આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 07926853814 તથા 07926853816. તો મિત્રો, વધુ સમય ન બગાડતા કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ તે પહેલાં આજના વિષય નિષ્ણાંતોને મળી લઈએ. આજના આપણા પ્રથમ વિષય નિષ્ણાંત છે મયુર એસ પટેલ સાહેબ, જેઓ નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાલનપુર ખાતે ફરજ બજાવે છે. તથા આજના બીજા વિષય નિષ્ણાંત છે કલ્પેશ જે દેસાઈ સાહેબ, જેઓ વિસ્તરણ કચેરી હિંમતનગર ખાતે નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આજના આપણા વિષય નિષ્ણાંતને મળીએ અને આપણા કાર્યક્રમને આગળ વધારીએ. નમસ્કાર મયુરભાઈ સાહેબ. નમસ્કાર કલ્પેશભાઈ સાહેબ. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો આજનો જે વિષય છે કે ભાઈ ખેતી પાકોમાં ઇનપુટની ખરીદી વખતે આપણે જે સાવધાની અને સાવચેતી રાખવી જોઈએ તે તો સૌથી પહેલાં તો આવે છે બિયારણ. તો જ્યારે બિયારણની ખરીદી કરતા હોય તો એ વખતે ખેડૂત મિત્રો કઈ કઈ બાબતનું ધ્યાન રાખી શકે કે કઈ કાળજી રાખવી પડે, તો શું માર્ગદર્શન આપશો સાહેબ? બિયારણની વાત કરીએ આપણે ખેતીવાડીમાં, તો બિયારણ એક ખૂબ મુખ્ય અને મૂળભૂત અંગ કહેવાય. કારણ કે બિયારણ, ખાતર અને દવા આ પૈકી જો બિયારણ જો ખેડૂતનું સારું ન નીકળે તો ખેડૂતને આખી સિઝન ફેલ જતી હોય છે. તો બિયારણની ખરીદી કરવા માટે ખૂબ કાળજી રાખવી જોઈએ. તો સૌપ્રથમ તો બિયારણ એ પ્રમાણિત બિયારણ આપણે વાપરવું જોઈએ. પ્રમાણિત બિયારણ ક્યાંથી મળી શકે એ ખેડૂતને પ્રશ્ન હોય તો માફ કરજો સાહેબ, આપણે આ વિષય પર વાત કરીશું, પરંતુ એ પહેલાં આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ, શું પ્રશ્ન છે આપનો? નમસ્કાર બેન. જી, હા બેન, આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ? ચોક્કસથી ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો દેવજીભાઈ. સાહેબ, શું માર્ગદર્શન આપશો? દેવજીભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. સૌપ્રથમ તો રાસાયણિક ખાતરની જ્યારે પણ ખરીદી કરવામાં આવે છે તો રાસાયણિક ખાતરની જ્યારે પણ ખરીદી કરવામાં આવે છે ત્યારે એ લાયસન્સ ધારક પાસેથી જ ફરજિયાત એની ખરીદી કરવી જોઈએ રાસાયણિક ખાતરની. ત્યારબાદ જંતુનાશક દવામાં પણ એ જ રીતે જંતુનાશક દવાની પણ જ્યારે પણ ખરીદી કરીએ તો એ પ્રમાણિત જે વિક્રેતા છે કે જે લાયસન્સ ધારક છે એમની પાસેથી જ આપણે જંતુનાશક દવાની ખરીદી કરવી જોઈએ. જ્યારે પણ રાસાયણિક ખાતર ખરીદો છો ત્યારે અવશ્ય તમે વિક્રેતા પાસેથી પાકું બિલ લેવું જોઈએ. બિલની અંદર જે તે ખેડૂતનું નામ અવશ્ય હોવું જોઈએ. એની અંદર જે તે રાસાયણિક ખાતર છે, કયું રાસાયણિક ખાતર છે, એ કેટલા ભાવે લાવ્યા છો એ અંદર બિલની અંદર લખેલું હોવું જોઈએ. એ જ રીતે જંતુનાશક દવાની ખરીદી કરતા હોઈએ ત્યારે પણ ખાસ અંદર ખેડૂતનું નામ, ગામ અવશ્ય લખેલું હોવું જોઈએ બિલની અંદર. ત્યારબાદ જંતુનાશક દવાનો બેચ નંબર શું છે, કઈ જંતુનાશક તમે દવા લાવ્યા છો, એનો ઉત્પાદક કંપની કઈ છે, એનો ભાવ શું છે, એ ખાસ કાળજી રાખવી જોઈએ ખરીદતી વખતે આપણે. ત્યારબાદ રાસાયણિક ખાતરમાં સરકારશ્રી દ્વારા ખાસ જે સબસિડાઇઝ ખાતરોની વાત કરીએ આપણે, જેવા કે યુરિયા ખાતર છે, DAP ખાતર છે, NPK ખાતર છે, એવા એમોનિયમ સલ્ફેટ છે. તો આ પ્રકારના ખાતરો માટે સરકારશ્રી દ્વારા એક નિયત ભાવ કરવામાં આવેલો છે. તો નિયત ભાવ કરતાં જો કોઈ પણ વિક્રેતા વધારે ભાવ આ બાબતે ન લઈ શકે તો ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સરકારે જે પણ નિયત કરેલા ભાવ છે એ નિયત કરેલા ભાવ મુજબ જ રાસાયણિક ખાતરની ખરીદી કરવી જોઈએ. એ જ રીતે સેમ જંતુનાશક દવાની વાત કરીએ તો જંતુનાશક દવામાં પણ જે તે કંપની દ્વારા MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ નક્કી કરેલી હોય છે. MRP કરતાં વધુ કિંમતથી વધારે ખરીદ જો કોઈ પણ વિક્રેતા દવા આપવા માગતા હોય તો ખાસ એના માટે જે તે જિલ્લાની ખેતીવાડી શાખાનો સંપર્ક કરવો જોઈએ. તો ખાસ આ પ્રકારે જુદા જુદા ખાતર અને જંતુનાશક દવાની ખરીદતી વખતે ખેડૂત મિત્રોએ આ પ્રકારે કાળજી રાખવી જોઈએ.
જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સારી બાબત છે કે જે ખેડૂત મિત્રો છે એમને જાણકારી હોવી જોઈએ કે જ્યારે પણ એ ખેતી ઇનપુટ્સ જે છે એ ખરીદતા હોય તો એ વખતે એમને ખાસ કરીને કઈ કાળજી રાખવી જોઈએ. જેમ કે આપણે વાત કરી રહ્યા હતા બિયારણ વિશે, અને સાહેબ આપ જણાવી રહ્યા હતા કે બિયારણ ખરીદતી વખતે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ, તો આપણે એ વાતને આગળ વધારીશું. જી, બિયારણની આપણે વાત કરીએ તો બિયારણ એક ખેતીવાડી ખાતાનો એક મુખ્ય અંગ કહેવાય, જે ઇનપુટ્સનો. તો બિયારણ, કોઈ પણ બિયારણનું જ્યારે પણ સિલેક્શન કરીએ તો બિયારણ એ ખાસ પ્રકારે કોઈ પણ પ્રકાર, જે પણ પ્રકારની જમીન, કયા પ્રકારની જમીનમાં આપણે બિયારણ વાવવાના છીએ, એમાં આપણે પાણી કેવી રીતે વાપરવાના છીએ, મતલબ પાણી કોઈ માઇક્રો ઇરિગેશન મારફત વાપરવાના છીએ કે આપણે ફ્લડ ઇરિગેશનથી પાણી વાપરવાના છીએ, તો એનું પણ ખાસ ધ્યાને રાખી અને આપણે બિયારણની સિલેક્શન, મતલબ વેરાયટીનું સિલેક્શન કરવું જોઈએ. બિયારણ માટે ખાસ તો વાત કરીએ તો જે તે હાઇબ્રિડ પાકો છે એ હાઇબ્રિડ પાકોનું દર વર્ષે આપણે એનું બિયારણ બદલવાનું થાય છે. જેવા કે દિવેલાના પાક છે, કપાસના પાક છે, તો આવા હાઇબ્રિડ જે પાકો છે એનું દર વર્ષે આપણે બિયારણ બદલવું જરૂરી છે. અને વાત કરીએ કે જે પણ હાઇબ્રિડ નથી પાક, કે જે સેલ્ફ પોલિનેટેડ પાક છે, પરંપરાગત પાક છે, તો આવા પાકો માટે આપણે જે પણ બિયારણ છે એ 3 થી 4 વર્ષ આ બિયારણ ચાલતું હોય છે. દાખલા તરીકે અત્યારે હવે રવિ સિઝનમાં ખેડૂતો રાયડો છે કે ઘઉંનું ખરીદી કરશે, તો આ ખરીદી, મતલબ જ્યારે પણ ખેડૂતો પોતાના અગાઉના વર્ષનું જે પણ એમને સારું બિયારણ સાચવેલું હોય અને આ સાચવેલું બિયારણ હોય અને આ બિયારણ 3-1 વર્ષ સુધી ચાલતું હોય છે, તો આવું બિયારણ તમારે ખેડૂત મિત્રોએ ખાસ વાપરવું જોઈએ. જી માફ કરજો સાહેબ, અહીંયા આપને અટકાવું છું. આપણે અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. શિવરાજભાઈ આપણી સાથે જોડાયા છે ગઢડાથી. નમસ્કાર શિવરાજભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા, આપણે બિયારણ વાવ્યા પછી કપાસ, દાખલા તરીકે કપાસ વાવ્યા પછી 3 મહિને ખબર પડે કે આ બિયારણ ડુપ્લિકેટ આવી ગયો, તો એના માટે આપણે શું પગલાં લઈ શકીએ? ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો કે જેમ હમણાં સાહેબ જણાવી રહ્યા હતા કે બિયારણ સારું લેવું જોઈએ, પરંતુ સાહેબ બિયારણ લીધા પછી ખબર પડે કે જો એ બિયારણ એ સારી ગુણવત્તાવાળું નથી, તો સાહેબ એ વખતે ખેડૂત મિત્રો શું કરી શકે? જી, આપનો પ્રશ્ન બહુ જ યથાયોગ્ય છે. જ્યારે એક વખત વાવેતર થઈ ગયું એના 3 મહિના પછી જ્યારે આપને ખબર પડે કે આપનું કપાસનું બિયારણ ખરાબ નીકળ્યું છે, તો તેવા સમયે આપણે ખેડૂત મિત્રએ ઊભા પાકની ફરિયાદ કરવાની થાય છે. આ બાબતે સરકારશ્રીએ એક કમિટીની રચના પણ કરેલી છે. એટલે આપ ખેડૂત મિત્રએ જિલ્લા ખેતી અધિકારીની કચેરીએ આ બાબતે ઊભા પાકની ફરિયાદ દાખલ કરવી, અને જે ઊભા પાકની ફરિયાદમાં કૃષિ વૈજ્ઞાનિક પણ એના કમિટીના મેમ્બર છે, અને નાયબ ખેતીના વિસ્તરણ, જિલ્લા ખેતી અધિકારી, એમની ટીમ આપના ખેતરની સ્થળ મુલાકાત લઈ અને ઊભા પાકનું પંચરોજકામ કરી આપશે. અને જે કંઈ તકલીફ જણાશે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એમાં જે કંઈ ખામી હશે એ નોંધીને આપવામાં આવશે, અને એ પંચરોજકામમાં આપનું કેટલું નુકસાન થયું છે એ પણ આપને જણાવવામાં આવે છે. ત્યારબાદ એ પંચરોજકામની સહાયથી આપ ગ્રાહક સુરક્ષામાં તેની ફરિયાદ કરવાની રહે છે, અને જે તે કંપની પાસેથી આપણે એની ઊભા પાકનું વળતર મેળવવાનું રહે છે. જી બિલકુલ, ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ. તો મિત્રો, વિષય અંતર્ગત આપનો કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ માહિતી મેળવવી હોય તો આપ અમને કોલ કરી શકો છો. તેના માટેનો અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. તો મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે ઉનાથી. નમસ્કાર ધીરુભાઈ, શું પ્રશ્ન છે આપનો? સાહેબને એ પૂછવા માંગુ કે સાહેબ એમ કહે છે કે એગ્રોમાં ને તમે જાઓ તો નથી ભણેલા, તો એના માટે શું આ લોકો આયોજન કરે ને? એ લોકો એમ કેમ કહે છે કે અમે આપીએ એ બિયારણ લ્યો, તો આપણે જે જોતું હોય ન આપીએ કે એને કોઈ કંપની એવું બેનિફિટ આપે છે તો એ જ લેવું પડે એવું હોય છે સાહેબ? ધીરુભાઈ, પ્રશ્ન આપનો ખૂબ જ સરસ છે સાહેબ. જ્યારે ખેડૂત જે મિત્ર જે છે એમાં શિક્ષણનો અભાવ હોય, ભણેલા ના હોય, એ વખતે ખાસ કરીને એમને જો જાણકારી મેળવવી હોય તે વખતે એમને શું માર્ગદર્શન આપશો? જી, ધીરુભાઈનો પ્રશ્ન ખૂબ સરસ છે. ધીરુભાઈ, આપને જણાવી દઈએ કે ખેડૂત મોટાભાગે જનરલી અભણ જ ખેડૂત હોય છે મોટાભાગે.
તો ખેડૂત જ્યારે પણ એગ્રો સેન્ટરની દુકાન ઉપર જાય છે તો ખેડૂતને એક વાત યાદ રાખવી કે હંમેશા આપણે પ્રમાણિત બિયારણ એટલે કે સર્ટિફાઈડ જે બિયારણ હોય એનો જ ઉપયોગ કરવો. સર્ટિફાઈડ બિયારણ કેવી રીતે ઓળખી શકીએ આપણે? તો સર્ટિફાઈડ બિયારણ જે પણ બિયારણ છે એના ઉપર વાદળી કલરની ઉપર ટેગ લગાવેલી હોય છે. તો આ વાદળી કલરની ટેગ લગાવેલી હોય છે એ સર્ટિફાઈડ બિયારણ આપણે કહી શકીએ, કારણ કે સર્ટિફાઈડ બિયારણ એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સીના નિયંત્રણ હેઠળ એનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો આવી સર્ટિફાઈડ જાતો છે એનું જ આપણે હંમેશા આગ્રહ રાખવો જોઈએ, એવી જ જાતો આપણે વાવેતર કરીએ. ત્યારબાદ ઘણી બધી કંપનીઓ, સારી સારી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ છે બજારમાં, અને નાની મોટી ઘણી બધી કંપનીઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે. એની પણ ઘણી બધી રિસર્ચ વેરાયટીઓ એમની આવતી હોય છે. તો ખેડૂત મિત્રોને ખાસ મારે એ કહેવાનું છે કે જ્યારે પણ તમે કોઈ પણ બિયારણ એગ્રોવાળા જોડેથી લો છો તો એગ્રોવાળા કે અને આપણે બિયારણ લઈએ એવું ન કરતા જાતે ખેડૂતો તમારા આજુબાજુના ખેડૂતોએ કોઈ પણ જાત વાવી હોય તો એ જાતનું તમે જાતે મૂલ્યાંકન કરો કે ભાઈ મારા વિસ્તારમાં મારા પાણીને કઈ જાત અનુકૂળ છે, તો એ મુજબ એનું સિલેક્શન ખાસ કરવું જોઈએ. ન કે કોઈ વિક્રેતા તમને આ જાત કે આ કંપનીની જાત તમે વાવો અથવા બિયારણ વાવો એવું ન કરવું જોઈએ. આપણને જે યોગ્ય લાગે અથવા તો ખેડૂત મિત્રો, આજુબાજુના જે ખેડૂત મિત્રો કહે છે એ મુજબ તમારે જાતની ખાસ પસંદગી કરી અને બિયારણ વાવવું જોઈએ. જી બિલકુલ. અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ઈશ્વરભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે નડિયાદથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ઈશ્વરભાઈ, શું પ્રશ્ન છે આપનો? મેડમ એવું છે કે અમે ડોગરનું બિયારણ, કે અમારે અહીંયા ચરોતરમાં ડોગર ને તમાકુ વધારે થાય, બરોબર? તો અમે બિયારણ લઈએ ને તો પછી અહીં કહેવા જઈએ કે અમારે બિયારણ રાખી પડ્યું, તો આ લોકો કઈ આસ મૂકવા દેતા નહીં. ગવર્મેન્ટ મેં લઈએ બિયારણ. બરાબર છે. સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? હા ઈશ્વરભાઈ, આ બાબતે જરા તમને કહેવાનું કે જે તે વિક્રેતાઓ જો તમને આ રીતે ફોર્સફુલી કોઈ આ વસ્તુ કહેતા હોય તો તમારે જે તે તાલુકાના મતલબ ખેતીવાડી અધિકારી હોય છે જે તે તાલુકાના, તો ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણ ગુણવત્તા નિયંત્રણ કચેરીમાં હોય છે એમનો તમારે સંપર્ક કરવો, અને આ બાબતે તમારે કોઈ પણ એની કમ્પ્લેન હોય તો એ તમે એમની જોડે ફરિયાદ નોંધાવી શકો છો. અથવા તો ગ્રામ્ય કક્ષાએ આપની જોડે ગામની અંદર ગ્રામ સેવકો હોય છે, વિસ્તરણ અધિકારીને પણ આ બાબતે તમે સંપર્ક કરી અને આ બાબતે એનું નિદાન તમે લાવી શકો છો. જી, અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે ડાયાજીભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે બેચરાજીથી. નમસ્કાર ડાયાજીભાઈ. હા નમસ્કાર. હાજી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે, નમસ્કાર બેન. હા, મારો પ્રશ્ન એ છે કે નેનો યુરિયા અને યુરિયા ખાતરમાં શું તફાવત છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. સાહેબ, શું માર્ગદર્શન આપશો કલ્પેશભાઈ? જી જી, ખેડૂત મિત્રએ બહુ જ સારો પ્રશ્ન કર્યો છે, જેથી બધા જ ખેડૂતોને ખ્યાલ આવી શકે કે યુરિયા છે જે આપણું પરંપરાગત યુરિયા જે 46% એના અંદર નાઇટ્રોજન હોય છે, 46%, અને એ યુરિયા આપણે પરંપરાગત રીતે ડેવલપ કરેલું યુરિયા, જે રેગ્યુલર યુરિયા આપણે હાલ રોજ ખેડૂતો વાપરતા એ યુરિયા છે. અને જે અત્યારે નેનો યુરિયા છે એ નેનો યુરિયા એ આપણે કલોલ ખાતેની બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સંશોધિત કરેલું પેટન્ટેડ યુરિયા છે, ને એનો આપણે લિક્વિડ પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે પેલું યુરિયા એ ઘન સ્વરૂપે દાણાદાર સ્વરૂપે હોય છે. અને આ નેનો યુરિયા છે એ લિક્વિડ સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપે. એના અંદર 4% નાઇટ્રોજન હોય છે. અને જે નોર્મલ યુરિયા છે આપણે હંમેશા પાયામાં આપીએ છીએ, અને આ જે નેનો યુરિયા છે એના આપણે ફોલિયર સ્પ્રે કરવાનો હોય છે. જે ખેડૂત મિત્રોએ પંપથી જેમ આપણે દવા છાંટતા હોય તેમ એ રીતે નેનો યુરિયાનો ઉપયોગ કરવાનો હોય છે. 1 લીટરમાં 2 થી 4 ml ની માત્રામાં એનો આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરવાનો હોય છે. અને નેનો યુરિયા જે ખરું એ છોડ દ્વારા આપણે સ્પ્રે કરવાથી એ સીધા પર્ણ ઉપર શોષાઈને એના છોડની સીધી વૃદ્ધિમાં મદદરૂપ થતું હોય છે. એનાથી જમીનનું અને હવાનું પ્રદૂષણ પણ અટકતું હોય છે. એટલે નેનો યુરિયા છે એ છોડ માટે અને આપણા હવાના અને જમીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે પરંપરાગત યુરિયા કરતાં અત્યારનું જે નવું યુરિયા નેનો યુરિયા છે એ વાપરવું ખૂબ જ હિતાવહ છે ખેડૂત મિત્ર. જી સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ડાયાભાઈ કાબરિયા જોડાયા છે અમરેલીથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાલો મેડમ, નમસ્કાર. નમસ્તે. હાજી, શું પ્રશ્ન છે આપનો? મેં મિની ટ્રેક્ટર લીધું હતું આજથી 5 વર્ષ પહેલા. જી, હવે એનું મને બિલ નો આપ્યું, બરાબર. અને બિલ નો આપ્યું એટલે અમે ગ્રાહક સુરક્ષામાં ગયા, જી, અને ગ્રાહક સુરક્ષા વાળાએ ઉલટો અમારી વિરુદ્ધમાં કેસ મૂક્યો, અમારી ઉપર દંડ નાખ્યો કે 44,000 રૂપિયા તમારે ભરવાના થાય. બરાબર છે. ડાયાભાઈ,
દયાભાઈ, આ બાબતે આપને જણાવી દઈએ કે જો આ બાબતનો પ્રશ્ન આપને આવ્યો છે કે ટ્રેક્ટરમાં તમને બિલ નથી આપ્યું, તો પહેલાં તો આપ તો જિલ્લા ખેતીવાડી અધિકારી છે જિલ્લા પંચાયતમાં જે બેસતા હોય છે એમનો આપ ખાસ પહેલાં સંપર્ક કરી શકો છો. અને વધુ ડિટેલમાં, કારણ કે આ વિષયને અનુરૂપ સબ્જેક્ટ નથી એટલે આપણે ડિટેલમાં વાત નહીં કરીએ, પણ આપ જિલ્લા ખેતીવાડી અધિકારીનો શ્રીનો સંપર્ક કરી અને આ પ્રશ્નનું નિવારણ આપ લાવી શકો છો. જી બિલકુલ. બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ગોરધનભાઈ રાણા આપણી સાથે જોડાયા છે જંબુસરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ગોરધનભાઈ, શું પ્રશ્ન છે આપનો? નમસ્કાર બેન, પ્રશ્ન એવો હતો, હું જંબુસર તાલુકાના સિગામથી બોલું. જી. અને પ્રશ્ન એવો બેન છે કે હું અનુસૂચિત જાતિનો ખેડૂત છું, મારે દવા છાંટવાનો પંપ જોઈએ છે, તો સબસિડી મળે એમાં? અને જો જોઈતો હોય તો કોને મળવું, ક્યાં મળવું? ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશો આના વિશે? આમ તો આપણો વિષયથી પર છે, પણ આપણે જણાવી દઈએ ખેડૂત મિત્રોને કે હંમેશા અત્યારે સરકારશ્રી આપણે કોઈ પણ સહાયની યોજના માટે એમને જો દવા છાંટવાનો પંપ જોઈએ તો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની થાય છે. સરકારશ્રી એની જાહેરાત આપતી હોય છે અને આપણે આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો મારફતે અરજી સ્વીકારતા હોઈએ છીએ. તો એમના આ ખેડૂત મિત્રએ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી. અરજી કર્યા બાદ જિલ્લા પંચાયતથી જે ખેતીવાડી અધિકારી, એટીવીટી અધિકારી એમને મંજૂરી આપે, ત્યારબાદ એ દવા છાંટવાનો પંપ ખરીદી શકે છે. એના સહાયના પેપર રજૂ કરી એમને સહાય મળે છે. આ રીતની સહાય મળવા પાત્ર. ચોક્કસથી ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. અને કાલોર મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાનુભાઈ બોદર આપણી સાથે જોડાયા છે અમરેલીથી. એમનો પ્રશ્ન સાંભળીએ. હાજી ભાનુભાઈ. પાણી ભેળવું પડે કે એમને બોટલ રાખવી પડે, એમ મારે પૂછવાનું. જી ભાનુભાઈ, આપને ખાસ જણાવી દઈએ કે નેનો યુરિયા છે એ પોતે એક લિક્વિડ યુરિયા છે. એમાં અવશ્ય પાણીનો ઉપયોગ કરવો જ પડે. એનું માત્રા છે લગભગ કોઈપણ પાકની અંદર તમારે નેનો યુરિયા છાંટવું હોય તો 1 લીટરની અંદર લગભગ 4 થી 5 ml એનો મતલબ માત્રા લેવાની હોય છે અને એને છંટકાવ કરવાનો હોય છે. તો એમાં પાણીનો ઉપયોગ અવશ્ય કરવાનો હોય છે, નહીં કે સીધું તમે નેનો યુરિયા ડાયરેક્ટ પાક ઉપર છંટકાવ. એમાં પાણી મિક્સ કરી અને પછી તમારે છંટકાવ કરવાનો હોય છે. અને બીજું ખાસ તમને એક જણાવી દઈએ કે નેનો યુરિયાની અંદર જુદી જુદી જંતુનાશક દવાઓનો પણ તમે મિશ્રણ કરી અને એનો છંટકાવ કરી શકો છો. એટલે નેનો યુરિયા વત્તા જે પણ જંતુનાશક દવાઓ છે એનું તમે મિશ્રણ કરી અને એનો ઉપયોગ કરી શકો છો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ આ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે. પરંતુ અહીંયા કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય આપ સૌ જાણી જ ગયા છો. આજના કાર્યક્રમનો વિષય છે ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ. વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકારે છે. ફોન નંબર જે છે એ નીચે સ્ક્રીન ઉપર આવતો જ હશે. આપણે કાર્યક્રમને આગળ વધારીશું આપણે એક કોલરના કોલથી. ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર મુકેશભાઈ. જી નમસ્કાર ધીરજભાઈ, શું પ્રશ્ન છે આપનો? મહેમાનશ્રીને પણ નમસ્કાર અને કૃષિ દર્શનની આખી ટીમને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે ખેત ઓજારોમાં આપણે મિની ટ્રેક્ટર લેવું હોય અને નેનો ફર્ટિલાઇઝરના કોઈ પણ યંત્રો લેવા હોય તો સરકારશ્રી તરફથી કોઈ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફ, આ વિશેનો મારો પ્રશ્ન છે સાહેબ છે. ચોક્કસથી તમને એનો જવાબ મળશે. સાહેબ, શું માર્ગદર્શન આપશો? ધીરજભાઈ, આપે જે કહ્યું મિની ટ્રેક્ટર, તો મિની ટ્રેક્ટર માટે સરકારશ્રી મતલબ ખેતીવાડી ખાતામાં યોજના છે અને બાગાયત ખાતામાં પણ આ વસ્તુની યોજના ચાલે છે, જેમાં તમે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અને જ્યારે પણ ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે જિલ્લા તરફથી તમને જ્યારે પણ પૂર્વ મંજૂરી આપવામાં આવે છે તો પૂર્વ મંજૂરી આપ્યા પછી તમારે જે તે માન્ય કંપની હોય એ માન્ય કંપનીનું મોડલ ખરીદી અને પાછું ફરીથી બિલ લઈ અને સાધનિક કાગળો લઈ અને ફરીથી પાછું તમારે જે તે ગામના ગ્રામસેવકને આપવાનું હોય છે અને આ મુજબ સરકારશ્રી દ્વારા એની સબસિડી આપવામાં આવે છે. એટલે સરકારે મિની ટ્રેક્ટરમાં પણ સબસિડી જાહેર કરેલી છે, તો એ ખેડૂતને મળવાપાત્ર થાય છે. ત્યારબાદ આપણે જે કહ્યું કે નેનો યુરિયાની વાત કરી, તો નેનો યુરિયામાં પણ સરકારશ્રી દ્વારા અત્યારે હાલ 50% સબસિડી આપવામાં આવે છે. હાલ નેનો યુરિયાની કિંમત 50 mlની જે બોટલ છે એમાં 225 રૂપિયા એનો ભાવ છે, તો એમાં 50% સબસિડી ખેતીવાડી ખાતા મારફત આપવામાં આવે છે. તો આ મુજબ નેનો યુરિયામાં પણ સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. અને જો કોઈ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના જો ખેડૂતો હોય તો એમને 75% એની અંદર સબસિડી આપવામાં આવે છે.
જી બિલકુલ અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. નારણભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે કરજણથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર નારણભાઈ, શું પ્રશ્ન છે આપનો? આપણે કપાસના પાકમાં ફક્ત સ્પ્રેથી નેનો યુરિયા નેનો ડીએપી વાપરવું છે, જમીનમાં કોઈ ખાતર આપવું નથી, રાસાયણિક થઈ શકે? બરાબર છે સાહેબ, કપાસના પાકમાં નેનો યુરિયા વાપરવું હોય તો થઈ શકે કે ના થઈ શકે એવો એમનો પ્રશ્ન છે. શું માર્ગદર્શન આપશો? જી કપાસના પાકમાં આપણે ફક્ત નેનો યુરિયા ડીએપી આપવું હોય તો જે સરકારશ્રીનું નવું આપણું જે નેનો ડીએપી આવ્યું છે, બરાબર, એ નેનો ડીએપીનો આપણે એના શરૂઆતમાં કપાસનો બીજનો એનો પટ આપી શકીએ છીએ 3 થી 5 ml પ્રતિ કિલોગ્રામ, જે એનો દર છે એને એ રીતે ઉપયોગ કરીને શરૂઆતમાં એનો બીજનો પટ આપીને એનો આપ છે ને અડધો 30 મિનિટ સુધી છાંયડામાં સૂકવી રાખવાનો. ત્યારબાદ એને એ બિયારણનું આપણે વાવેતર કરીએ. શરૂઆતમાં નેનો ડીએપીનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે નેનો યુરિયાનો છે ને એ વાવેતરના બાદ 30 થી 35 દિવસે એનો તમારો એક સ્પ્રે કરવાનો હોય અને એના પછીને ફૂલ આવવાની અવસ્થા એના 7-1 દિવસ પહેલાં તમે નેનો યુરિયાનો ઉપયોગ કરી શકો છો. અને જરૂર જણાય થોડું નેનો ડીએપી પણ એ વખતે જે વાવેતર કર્યાના 45-60 દિવસ બાદ નેનો ડીએપીનો પણ ઊભા પાકમાં તમે એનો સ્પ્રે કરી શકો. આ રીતે તમે નેનો યુરિયા અને ડીએપીનો ઉપયોગ કરી કપાસના પાકની ખેતીમાં તમે એનો ઉપયોગ કાર્યક્ષમ રીતે કરી શકો છો. જી બિલકુલ. હવે સાહેબ આપણે બિયારણની જો વાત કરી રહ્યા છે અને જેમ આપણે અગાઉ વાત કરી કે બિયારણ ખરીદતી વખતે ખાસ કરીને ખેડૂત મિત્રોએ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ, અને જેમ આપણે જણાવ્યું કે બિયારણ જે છે એ સર્ટિફાઈડ લેવા જોઈએ, તો બીજો એક પ્રશ્ન એ થાય કે આ સર્ટિફાઈડ અને બીજા જે આવે છે ટ્રુથફુલ બિયારણ, તો આ બંને વચ્ચે શું તફાવત છે, એના વિશે માર્ગદર્શન આપશો? બિલકુલ. સર્ટિફાઈડ બિયારણની વાત કરીએ તો સર્ટિફાઈડ એટલે કે પ્રમાણિત બિયારણ. તો પ્રમાણિત બિયારણ જે તે કૃષિ યુનિવર્સિટી અથવા તો સરકારી સહકારી જે સંસ્થાઓ છે એના મારફત એનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, અને એ સીધી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી એના જે નિગરાની હેઠળ એનું બીજનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. અને જે પણ સર્ટિફાઈડ બિયારણ છે એની વાદળી કલરની ટેગ એના ઉપર જે તે બિયારણની થેલી ઉપર હોય છે. તો આવું બિયારણ એ સર્ટિફાઈડ બિયારણ કહેવાય. અને ટ્રુથફુલ બિયારણની વાત કરીએ તો ટ્રુથફુલ બિયારણ એ કોઈ પણ ખેડૂત અથવા ખાનગી કંપની સહકારી ક્ષેત્ર મારફત ઉત્પન્ન કરેલું હોય છે, પરંતુ એમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સીનો કોઈ એમાં રોલ આવતો નથી. એટલે કે સીધી કંપની એના સુપરવિઝન હેઠળ અથવા તો ખેડૂત પોતે પણ એના સુપરવિઝન હેઠળ પોતાનું આવું ટ્રુથફુલ બિયારણ બનાવી શકે છે. અને ટ્રુથફુલ બિયારણ અને સર્ટિફાઈડ બિયારણની વાત કરીએ તો બિયારણમાં સર્ટિફાઈડ બિયારણ જો મળતું હોય ખેડૂતોને તો પહેલાં સર્ટિફાઈડ બિયારણની પસંદગી કરવી જોઈએ, અને ટ્રુથફુલ બિયારણ પણ એ વાપરી શકે છે. જો ખેડૂતોએ સારું મતલબ બિયારણનું ઉત્પાદન કરેલું હોય તો ટ્રુથફુલ બિયારણ પણ એ વાપરી શકે છે. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. હવે સાહેબ તમે એ તો જણાવ્યું કે ભાઈ કયા પ્રકારનું બિયારણ લેવું જોઈએ. હવે બિયારણ લીધા પછી જો એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવામાં ના આવે તો પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી, તો બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ખેડૂત મિત્રોએ ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? બિયારણ વાત કરીએ તો બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ ખાસ તો બિયારણ આપણે કઈ જમીનમાં વાવવાનું છે, કઈ આપણી જમીનની આબોહવા કેવી છે. માનો કે ગુજરાતની કન્ડિશનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, મધ્ય ગુજરાતની કન્ડિશન અલગ છે, દક્ષિણ ગુજરાતની કન્ડિશન અલગ છે, અને સૌરાષ્ટ્રની કન્ડિશન અલગ છે. તો જે તે પાકની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા કેવી છે એના ઉપર જે તે પાકની પસંદગી કરવામાં આવતી હોય છે. અને વાવણીનો સમય એટલે કે ઘણી વેરાયટી એવી હોય છે કે મોડી પાકતી, મતલબ એને આપણે મોડું વાવેતર કરવાનું હોય. દાખલા તરીકે અત્યારે ઘઉંનું માફ કરજો સાહેબ, આપને અહીંયા અટકાવું છું. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ઘનશ્યામભાઈ આપણી સાથે જોડાયા છે બરવાડાથી. નમસ્કાર ઘનશ્યામભાઈ. હા, મારે વરિયાળીના પાકની માવજતમાં શું કરવું પડે? દવા કેટલા દિવસે છાંટવી પડે? અઠવાડિયું શું છે સોંપી? બરાબર છે. કલ્પેશભાઈ શું માર્ગદર્શન આપશે અમને? વરિયાળીના પાકમાં આપણે વાવેતર કર્યા બાદ જ્યારે તમને જરૂર જણાય તો 30 થી 35 દિવસ બાદ, અને જ્યારે એના ઊભો પાકમાં જ્યારે તમને એનો મોલો મશીન એવું જણાતું હોય એક થ્રેશોલ્ડ લેવલ, ત્યારબાદ આપણે જે જીવાતનું તમને દેખાતી હોય તો એ સમયે આપણે એનો દવાનો સ્પ્રે કરી શકો છો. જી બિલકુલ. હવે સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ, અને આપ જણાવી રહ્યા હતા કે ભાઈ વાવણીનો સમય એ બી જોવાનો હોય છે ખેડૂતને, તો આ વિશે આગળ શું માહિતી આપશો?
હા, વાવણીની આપણે વાત કરતા. તો વાવણીમાં કેવું છે કે અત્યારે સપોઝ ઘઉંની સિઝન છે અત્યારે, તો ઘઉંમાં પણ જુદી જુદી વેરાયટી, વહેલી પાકતી જાત, મધ્યમ પાકતી જાત અને મોડી વાવણી માટેની જાતો અલગ અલગ આવતી હોય છે. તો એમાં જે ખાસ આપણે વાત કરીએ તો વાવણીનો સમય પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તો વાવણીનો સમયને આધારે આપણે જે તે જાતની પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ અગાઉ જે આપણે વાત કરી કે બિયારણનું જ્યારે પણ વાવેતર સિઝનમાં કરવાનું હોય તો અગોતરું આપણે આયોજન કરવું પડે. મતલબ કે ઘઉંનું સિઝન છે કે રાયડાનું સિઝન વાવેતર કરવું છે આપણે, તો અગાઉથી એનું બિયારણ સર્ટિફાઈડ બિયારણ જો મળતું હોય તો બજારમાંથી સર્ટિફાઈડ બિયારણ લાવી અને તેનું વાવેતર કરવું હોય છે. ત્યારબાદ જ્યારે પણ ખરીદી કરવામાં આવે છે, તેઓ ખરીદી કરવા માટે જે તે વિક્રેતા પાસે જાઓ છો તો વિક્રેતા પાસેથી આપે હંમેશા ખેડૂત મિત્રોએ પાકું બિલ અને પોતાના નામ, મતલબ જે તે ખેડૂત લેવા ગયા છે જે તે બિયારણ, તો એના પોતાના નામનું બિલ અને એના ગામનું નામ અવશ્ય દર્શાવવું જોઈએ વિક્રેતા મારફત. અને જે તે બિયારણ છે એનો લોટ નંબર કયો છે એ અવશ્ય બિલની અંદર લખેલો હોવો જોઈએ. એવું જ બિલ જે તે ખેડૂત મિત્રોએ વિક્રેતા પાસેથી લેવું જોઈએ. તો આ બિલમાં પણ ખાસ તમારે ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખવાની બાબત છે કે બિલ હંમેશા તમારે પાકું લેવાનું હોય છે. ત્યારબાદ જ્યારે પણ બિયારણનું વાવેતર કરવાનું હોય છે ત્યારે બિયારણનો જ્યારે સંગ્રહની વાત કરીએ આપણે, તો બિયારણનો સંગ્રહ ક્યાંય ખુલ્લી જગ્યામાં અથવા તડકામાં આપણે ન કરતા એને હંમેશા છાંયડાવાળી જગ્યામાં જ આપણે બિયારણ એને રાખવું જોઈએ અને ત્યારબાદ જ એનું વાવેતર આપણે કરવું જોઈએ. વાવેતરની વાત કરીએ આપણે, જ્યારે પણ બિયારણ આપણે વાવવાનું થાય છે તો બિયારણ એની જે યોગ્ય ઊંડાઈ છે, તો માનો કે વધુ પડતી ઊંડાઈએ તમે બિયારણ નાખશો તો પણ બીજ ઉગતા નથી અને ઉપર નાખી દો તો પણ એનું સ્ફુરણ થતું નથી. તો જે તે પાકની જે ચોક્કસ ઊંડાઈ નક્કી કરેલી છે તો એ ચોક્કસ ઊંડાઈ પ્રમાણે બિયારણનું વાવેતર આપણે કરવાનું હોય છે. તો આ બધી નાની બાબતો ખેડૂત મિત્રોએ ખાસ એની બિયારણ પાછળ ધ્યાનમાં રાખવાની હોય છે. એમાં ઉમેરીએ તો જી બિલકુલ, બિયારણ વાવતી વખતે ખેડૂતોએ જંતુનાશક દવા અને ફૂગનાશક અને છેલ્લે એને જે બેક્ટેરિયા, રાઇઝોમિયમ બેક્ટેરિયા, એનો આપણે પટ આપીને વાવેતર કરે તો હંમેશા એ શરૂઆતથી જ બિયારણને એનું શક્તિ મળતી હોય છે. એટલે હંમેશા ફૂગનાશક, જંતુનાશક દવા અને આવા પટ આપીને જ વાવેતર કરવું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ આ વિષય અંતર્ગત હજી ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં જેમ આપ સૌ જાણો છો, આપણે વાત કરી રહ્યા છીએ ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગ વિશે. તો મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં ધીરુભાઈ કચોટ ઉનાથી આપણી સાથે ફરીથી જોડાયા છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. જી નમસ્કાર ધીરુભાઈ. હા જી, પૂછવા માંગુ છું કે એગ્રોમાં આપણે દવાને બિયારણ લઈએ છે તો એ લોકો એમ કહે છે કે જો તમારે પાકું બિલ જોતું તો સેલ ટેક્સ ને એવું લાગે, એ ખેડૂત માટે હોય ખરું? જી સાહેબ, શું માર્ગદર્શન આપશો આના વિશે એમને? જી, ખેડૂત મિત્રએ પ્રશ્ન બહુ સરસ કર્યો છે. કારણ કે જો કોઈ આપને એવું કહેતો હોય કે ભાઈ જીએસટી ને એવું લાગતું હોય અને પાકું બિલ ના મળે તો એ બહુ જ ગેરવ્યાજબી વાત છે. આપણે ખેડૂત મિત્ર હંમેશા આગ્રહ રાખવો કે આપનું પાકું બિલથી જ ખરીદી કરવી. આપે વેપારીશ્રીને કહેવું કે ભાઈ કે દવા, ખાતર, બિયારણ જે કંઈ આપ ખરીદતા હોય તેમાં આપણે પાકા બિલનો જ આગ્રહ રાખવો. જીએસટી ભરવો એ એમનો વિષય છે. આપણા ખેડૂતનો પાકું બિલ આલવાનો સરકારશ્રીના નિયમોમાં છે, એટલે એના આધીન રહીને વેપારીએ આપને પાકું બિલ જ આપવાનું રહે છે. તો આપણે ખાસ પાકું બિલથી જ ખરીદી કરવી, પાકા બિલથી જ ખરીદી કરવાની રહે છે, એ ખાસ આગ્રહ રાખવો. જી બિલકુલ. અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, હર્ષુખભાઈ જોડાયા છે આપણી સાથે વંસલીથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર હર્ષુખભાઈ. જી, શું પ્રશ્ન છે આપનો? કપાસમાં બિયારણમાં સર્ટિફાઈડ બિયારણ આપણે લેવું હોય તો શું કરવાનું? બરાબર છે. કપાસમાં સર્ટિફાઈડ બિયારણ લેવું હોય તો શું કરી શકે સાહેબ? કપાસની વાત, સર્ટિફાઈડ બિયારણની વાત કરીએ, શું કરવું જોઈએ તો મતલબ કે ક્યાંથી લાવો, એનો સોર્સ કયો છે? તો સર્ટિફાઈડ બિયારણની વાત કરીએ તો સર્ટિફાઈડ બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા તો નેશનલ સીડ કોર્પોરેશન અથવા તો કૃષિ યુનિવર્સિટી મારફત જેનું વિતરણ થતું હોય તો ત્યાંથી તમે સર્ટિફાઈડ બિયારણ જે તે પાકનું મેળવી શકો છો. અને બીજ નિગમ મારફત પણ આનું ઉત્પાદન થતું હોય છે, તો બીજ નિગમમાંથી પણ સર્ટિફાઈડ બિયારણ આપ મેળવી શકો છો.
જી બિલકુલ. તો આપણે અત્યાર સુધીમાં સાહેબ આપણે વાત કરી કે ભાઈ બિયારણની ખરીદી વખતે શું કાળજી રાખવી જોઈએ. હવે બીજો પ્રશ્ન ખેત સામગ્રીમાં આવે છે જંતુનાશક દવાનો. તો ખેડૂતોએ જ્યારે જંતુનાશક દવા ખરીદવા જતા હોય તો એ સમયે એમને કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ, એના વિશે શું માર્ગદર્શન આપશો? બિલકુલ. જંતુનાશક દવાની વાત કરીએ તો આપણે મોટાભાગે જંતુનાશક દવા જ્યારે પણ ખરીદવા જઈએ તો અગાઉ મેં બિયારણમાં વાત કરી એ પ્રમાણે જંતુનાશક દવાની પણ જ્યારે પણ ખરીદી કરવામાં આવે છે ત્યારે જંતુનાશક દવાનું અવશ્ય જે તે વિક્રેતા જોડેથી બિલ લેવું જોઈએ અને એ વિક્રેતા જોડે અધિકૃત લાયસન્સ છે કે નહીં એ ખાસ એની ચકાસણી કરવી જોઈએ. તો લાયસન્સ ધારક હોય તો એની પાસેથી જ જે તે ખેડૂતે દવાની ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે જંતુનાશક દવાની અંદર તમે જોતા હશો કે બોટલ ઉપર CIB રજિસ્ટ્રેશન એટલે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડનું એક રજિસ્ટ્રેશન કરેલું હોય છે. એ દવા પ્રમાણિત ગણવામાં આવે છે. તો ખાસ દવાની બોટલ ઉપર CIB રજિસ્ટ્રેશન નંબર છે કે નહીં એ ખાસ તમારે ચકાસી લેવાનો હોય છે. આ ઉપરાંત દવામાં વાત કરીએ તો દવાનું ઝેરીપણું છે એના માટે જુદી જુદી એની જે કાર્યક્ષમતાઓ નક્કી કરેલી છે કે દાખલા તરીકે કોઈ અમુક દવા ઉપર લાલ કલરનું જે નિશાન હોય છે હીરા આકારનું, તો એમાં અડધા ભાગમાં ઉપર લખાણ લખેલું હોય છે, નીચે લાલ કલર હોય છે, તો એ ડેન્જર મતલબ કે એ વધુ ઝેરી દવા છે. ત્યારબાદ જે સિમ્બોલ પીળા કલરનો હોય છે કોઈ પણ દવા ઉપર, તો એ પીળા કલરનો સિમ્બોલ એટલે કે લાલ કલરથી ઓછી ઝેરી કહેવાય, એટલે પીળા કલરનો સિમ્બોલ એની અંદર લખેલો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે કે વાદળી કલરનો સિમ્બોલ. ઘણી બધી બજારમાં અત્યારે દવાઓ વાદળી કલરના સિમ્બોલવાળી મળતી હોય છે. તો એ વાદળી કલરનો સિમ્બોલ એટલે કે લાલ અને પીળા જે દવા છે સિમ્બોલ કરતાં એના કરતાં ઓછી ઝેરી દવા આને કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે છેલ્લી કહીએ આપણે લીલા કલરનો જે સિમ્બોલ હોય છે દવાના બોટલ ઉપર, તો લીલા કલરની જે દવા છે એક સેફ દવા કહેવામાં આવે છે કે જે આ દવાઓ જે છે એ માનવજાતને અથવા તો પર્યાવરણને જે તે નુકસાન કરતી નથી. તો એ મુજબ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. માફ કરજો સાહેબ, આપને અહીંયા અટકાવું છું. એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, એમનો પ્રશ્ન સાંભળી લે. ઈશ્વરભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે નડિયાદથી, એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર ઈશ્વરભાઈ. હા મેડમ, હવે અમે એવું છે કે અમે આ ડોગર કરીએ કે કપાસ કરીએ, બરોબર? જી હા નમસ્કાર. આપણે ડોગર કે કપાસ કરીએ ને તો આ લોકો આપણે દવા લઈએ કે બિયારણ લઈએ તો આ લોકો એવું કે અમે આપીએ લઈ જાવ, તો પછી એમાં કઈ એ લોકોનું વળતર એવું હોય કઈ બહાર કંપનીનું? સાહેબ તમારો પ્રશ્ન છે એકવાર ફરીથી જણાવશો? હા એટલે આપણે કપાસ હું 3 વર્ષથી કપાસ કરતો હતો, પણ એમાં આ લોકો એવું કહેતા કે અમે આપીએ બિયારણ લઈ જાઓ. હવે એ કપાસમાં મજા નહીં આવતી. હવે રહી કઈ છે રાયડો કરીએ ને રાયડો, જી હા, તો એમાં અમે દવા છોડવા માટે લઈએ તો એ મજા નહીં આવતી. તો એના માટે કઈ એમનો વળતર એમનો લોકો હોય કે આપણે જાહેરમાં એમને કહી દઈએ કે અમને સારી દવા આપો તો એ લોકો આપી શકે? બરાબર છે સાહેબ, એમનો પ્રશ્ન એવો છે કે એમને યોગ્ય માર્ગદર્શન જોઈએ છે કે ભાઈ રાયડો અને કપાસ વખતે શું કરવું જોઈએ અને કેવા પ્રકારના દવાઓ વાપરવી જોઈએ. વાત બિલકુલ ખેડૂત મિત્રની બહુ વ્યાજબી છે કે જ્યારે પણ તમે વિક્રેતાઓ પાસેથી દવા અથવા બિયારણ ખરીદો તો કોઈ પણ વિક્રેતા તમને ફોર્સફુલી એવું ન કહી શકે કે આ જ બિયારણ વાપરું અથવા તો આ જ તમે જંતુનાશક દવાનો તમે ઉપયોગ કરી શકો. અને વળતરની જે તમે વાત કરી ઈશ્વરભાઈ, તો વળતર જ્યારે પણ તમને નુકસાન દવા ખાતર અથવા બિયારણ મારફત કોઈ કારણ કે આમાં શું છે કે કોઈ પણ ખેડૂતને નુકસાન થતું હોય તો એમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. હવામાન પણ અસર કરતું હોય છે. એમાં કદાચ તમે બિયારણ વ્યવસ્થિત ઊંડાઈએ નાખેલું ન હોય તો પણ કદાચ જર્મિનેશન ન સારું થાય તો પણ પાક ફેલ જતો હોય છે. તો ખાસ કરીને તમને એ જણાવી દઈએ કે બિયારણ ખાતર અથવા દવાનો કોઈ ફોલ્ટ હોય તો એ બાબતે જો તમને એનો ઉગાવવાનો કોઈ પ્રશ્ન અથવા તો દવા તમારી ખરાબ આવી અથવા તો ખાતર કોઈ મતલબ ખરાબ આવ્યું ખાતર, તો એના માટે તમે જે તે તાલુકાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો અથવા તો જિલ્લા કક્ષાએ તમે નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીનો સંપર્ક કરી અને આ બાબતે તમે ફરિયાદ આની નોંધાવી શકો છો. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને દર્શક મિત્રો, જેમ આપ સૌ જાણો છો કે ઘણા બધા ખેડૂત મિત્રો છે જેમને જાણકારી મેળવી છે ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગ વિશે. એવા જ એક જાગૃત ખેડૂત છે જે અત્યારે આપણી સાથે જોડાયા છે. અભિરાજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે વડગામથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. મયુરભાઈ સાહેબને મારો પ્રશ્ન હતો એક. જી હેલો. હાજી હાજી સાહેબ બોલો. હા, મયુરભાઈ સાહેબનો પ્રશ્ન તો આપણે નવા ટ્રેક્ટરોમાં જે સબસિડી આપે છે એ જૂના ટ્રેક્ટરોમાં આપે છે? આપણા સરકારશ્રીના નિયમમાં હાજી આપને જણાવી દઈએ કે સરકારશ્રી દ્વારા હંમેશા નવા ટ્રેક્ટરમાં જ સબસિડી આપવામાં આવે છે. મતલબ કે તમને જ્યારે પણ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાંથી જ્યારે પણ તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે છે ત્યારબાદ તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય છે. એટલે સરકારશ્રી દ્વારા હંમેશા જ્યારે પણ નવા ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવતી હોય ત્યારે જ એમાં સબસિડી આપવામાં આવે છે. કોઈ જૂના ટ્રેક્ટર ઉપર સબસિડી એની અંદર આપવામાં આવતી નથી. અને જે તે સરકારશ્રી દ્વારા જે તે મોડલ છે અને કંપની પણ મતલબ નક્કી કરેલી છે તો એ કંપનીના માન્ય મોડલનું જ તમારે ખરીદી કરવાની હોય છે. જી બિલકુલ. હવે સાહેબ આપ જણાવી રહ્યા હતા જેમ કે આપણે ઘણા બધા હમણાં જંતુનાશક વિશે તમે 4 પ્રકારના લેબલ કીધા કે ભાઈ આ ઓછી ખતરનાક જંતુનાશક દવા છે, ઓછી ઝેરી છે અને જે ગ્રીન કલરની હોય છે એ સૌથી ઓછું નુકસાનકારક કે જેનું નુકસાન પર્યાવરણને પણ નથી થતું અને જેનું નુકસાન માણસના સ્વાસ્થ્યને પણ નથી થતું. આ સિવાય જંતુનાશક ખરીદતી વખતે શું કાળજી રાખવાની હોય? લેબલ તો કાળજી રાખવાની જ હોય પણ એ સિવાય બીજી કોઈ કાળજી રાખવાની હોય તો શું માર્ગદર્શન આપશો? ઓકે, બીજી વાત કરીએ આપણે તો કે જંતુનાશક દવાનો જ્યારે પણ તમે છંટકાવ કરવાનો હોય છે ખેતરની અંદર જે તે ખેડૂત મિત્રને, તો કેવું છે કે જે તે તમે ઉપકરણ વાપરતા હોય છે દવા છાંટવા માટે, એટલે કે દવા છાંટવાનો પંપ, તો દવા છાંટવાનો પંપની હંમેશા તમારે વ્યવસ્થિત સાફ સફાઈ કરવી જોઈએ અથવા પાણી છે એને પ્રથમ તો ધોઈ નાખવો જોઈએ. કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે જ્યારે પણ અમુક વખતે નિંદામણનાશક દવાઓનો મતલબ છંટકાવ કરી અને પછી તરત જ પાછા જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય છે એ જ પંપની અંદર ધોયા વગર. તો એ જ્યારે પણ જંતુનાશક દવા ખેતરની અંદર છાંટતા હોય તો એનું એક આખું તમને અલગથી એનું કંઈક ડાયવર્સિફાઈડ ઇફેક્ટ ખેતરની અંદર જોવા મળતી હોય છે. તો ખાસ ખેડૂત મિત્રોને એ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ તમે કોઈ પણ દવા વાપરતા હોય અથવા તો નિંદામણનાશક દવા વાપરતા હોય તો એ વાપરતા પહેલાં હંમેશા પંપને તમારે એકદમ પહેલાં સાફ કરી દેવો જોઈએ અને પછી જ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જ્યારે પણ તમે દવાનો છંટકાવ કરો છો ત્યારે હંમેશા જે પ્લાન્ટ મતલબ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ જે કહેવાય આપણે સેફ્ટી નોર્મ્સ પ્રમાણે, તો હંમેશા દવાનો જે છંટકાવ કરીએ ત્યારે હંમેશા આપણે એનો માસ્ક પહેરવું જોઈએ, હાથમાં ગ્લોવ્સ પહેરવા જોઈએ અને જો કોટ અથવા એપ્રોનની જો વ્યવસ્થા હોય તો એ પણ ખેડૂત મિત્ર પોતાના સેફટી માટે પહેરી શકે છે. જ્યારે પણ દવાનો છંટકાવ કરીએ ત્યારે હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ચાલી અને દવાનો છંટકાવ આપણે કરવો જોઈએ. તો આ પ્રમાણે જંતુનાશક દવામાં બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, ઘનશ્યામભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે ચૂડાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ઘનશ્યામભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? આપણે કપાસનું બિયારણ આવે છે બરોબર, બિનકાયદેસર 5G ને 4G બે વેચાય છે બરાબર, અને દવા ડુપ્લિકેટ વેચાય તો એમાં ખબર કેમ પડે કે અસલ કે ડુપ્લિકેટ છે? તો એની ઉપર સરકાર કોઈ પગલાં લીધી ને ખેડૂત અભણ હોય જે દવા આપી લઈને વયા જાય. બરાબર છે ઘનશ્યામભાઈ, હમણાં જેમ સાહેબે કીધું કે સર્ટિફાઈડ જે અધિકારી છે હપ્તા ખાઈ જાય એગ્રો અપાય કાયદેસર, હપ્તા લઈ જાય, કોઈ ચેકિંગ કરતા નથી. ચોક્કસથી ઘનશ્યામભાઈ તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ શું માર્ગદર્શન દેશો આના વિશે? જી, ખેડૂત મિત્રએ ખૂબ જ સારો પ્રશ્ન કર્યો કે જ્યારે બિયારણની એમને જે કહેવું છે કપાસમાં જે એમને જે બીજા બિયારણોની વાતો કરી, તો આપણે સરકારશ્રીનો હંમેશા ખેતીવાડી ખાતાનો બધાનો ખૂબ જ આગ્રહ છે ખેડૂત હંમેશા પ્રમાણિત બીજ સર્ટિફાઈડ બીજ વાપરે અને કપાસમાં પણ જે રિસર્ચ સંશોધિત વેરાયટીઓ છે અને જે સરકારની માન્યતા પ્રાપ્ત વળગાડ વેરાયટીઓ છે તે જ વાવવાનો આગ્રહ રાખે. જે બજારમાં ભળતા નામોની જે 4G 5G હોય છે જે પેકેટ ઉપર કોઈ પણ ઉલ્લેખ ના હોય તેવા કદી પણ કોઈ પણ બિયારણ વાવવા જોઈએ નહીં. હંમેશા કોઈ પણ બિયારણ કપાસનું પણ ખરીદે તો કપાસના બિયારણ ઉપર કંપનીનું પ્રોડક્શનનું નામ, એનો લોટ નંબર, એનું સરનામું અને એની જે ટેસ્ટિંગ તારીખ, એની જે બધી જ કમ્પ્લીટ માહિતી હોય એવા જ પેકેટને ખરીદી કરવી જોઈએ. એના ઉપર જે સરકારશ્રીની માન્યતાવાળું જે હોય એ જ પ્રમાણેનું એમનું કપાસનું બોલગાડ BG2નું
બિયારણ હંમેશા ખેડૂતોએ વાવવું જોઈએ. અને તે પ્રમાણે જંતુનાશક દવા પણ જો કોઈ ભરતી એમને મળતી હોય તો જંતુનાશક દવા પણ ખેડૂતે હંમેશા જેના ઉપર લોટ નંબર ટીના ઉપર બધી જ CIB રજિસ્ટ્રેશન અને તમામ વિગતો હોય તે પ્રકારનું જ જંતુનાશક દવા પણ ખરીદી કરવી. અને ખેડૂતને હંમેશા દરેકમાં કપાસનું બિયારણ હોય કે દવા કોઈ પણ ખરીદતી વખતે હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો. એટલે પાકું બિલ જો હશે તો એમાં તમામ વિગતો લખેલી હશે અને જો કોઈ એમાં પ્રશ્ન હોય તો આપ ગુણવત્તા નિયંત્રણ તંત્રનો સંપર્ક કરી શકો છો અને નાયબ ખેતી વિસ્તારની કચેરી અને ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી આપણે જે તેના વિરુદ્ધ આપણે પગલાં લઈ શકીએ છીએ. જી અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ડાયાભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે મોડાસાથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. જી નમસ્કાર ડાયાભાઈ, શું પ્રશ્ન છે આપનો? રાયડો વાવો છે અત્યારે વવાય કે ના વવાય એમ? અચ્છા, રાયડો વાવો છે તો સાહેબ શું માર્ગદર્શન આપશો? ભાઈ રાયડાની સિઝન અત્યારે હવે શરૂ થઈ ગઈ છે. ઘણા બધા ખેડૂતોએ અત્યારે રાયડા વાવવાની શરૂઆત કરી દીધી છે. એટલે ઠંડીની સિઝન અત્યારે થોડું તમે જોતા હશો કે ટેમ્પરેચર ડાઉન થયું છે. મતલબ રાત્રે ઠંડી લાગે છે અને સવારે તમે ઉઠો તો ત્યારે પણ ઠંડી લાગે, થોડી ઠંડીનો અહેસાસ થાય છે. તો અત્યારે બિલકુલ રાયડાની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપ રાયડાનું વાવેતર અત્યારે હાલ કરી શકો છો. જી બિલકુલ. સાહેબ આપણે જેમ વાત કરી કે ભાઈ ખેત સામગ્રીની ખરીદી અને એમાં પણ આપણે બિયારણ અને જંતુનાશકો વિશે વાત કરી કે ભાઈ એ બંને વસ્તુની કાળજી શું લેવી જોઈએ જ્યારે ખેડૂત મિત્ર એને ખરીદવા જાય. હવે આપણે વાત કરીએ ખાતરની, તો ખાતરની ખરીદી કરવાની હોય તો એ સમયે ખેડૂત મિત્રોએ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ, એના વિશે શું માર્ગદર્શન આપશો? રાસાયણિક ખાતરની આપણે જો વાત કરીએ તો ખાસ તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ખાતર વાપરીએ આપણે, ચાહે રાસાયણિક ખાતર હોય કે ઓર્ગેનિક ખાતર હોય કે કોઈ પણ જાતનો કેક હોય, તો એમાં ખાસ તો કાળજી એ રીતની રાખવી જોઈએ કે જ્યારે પણ જમીનને તમે ખાતર આપો છો, ખાતરનું કામ છે જે તે છોડને પોષક તત્વો પૂરા પાડવાનું. તો જમીનની અંદર તો પહેલાં ખાસ આપણે કયા પોષક તત્વોની ઉણપ છે આપણા જમીનની અંદર, કારણ કે જુદી જુદી જમીનનું પ્રત જુદું જુદું હોય છે, એમાં પોષક તત્વોનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. તો એના માટે ખાસ તો ખેડૂતે પોતાની જમીનનું ખાસ પૃથ્થકરણ કરાવી દેવું જોઈએ. એટલે સોઇલ હેલ્થ કાર્ડ જે સરકારની યોજના ચાલે છે એના મારફત પણ તમને સોઇલ હેલ્થ કાર્ડ મફતમાં અપાતા હોય છે. તો આપણી જમીનમાં કયા પોષક તત્વોની ખામી છે એના આધારે જ તમારે ખાતરની ખરીદી કરવી જોઈએ. માનો કે તમારે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તમારી જમીનમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો આપણે જેટલો ઉપલબ્ધ ખાતર છે એમાં ઓછો કરી અને એ મુજબ એનું ટકાવારી નક્કી કરી અને એ મુજબ એનો આપણે જે તે જમીનની અંદર આપણે ખાતર આપી શકીએ છીએ. ત્યારબાદ ખાતર ખરીદીની વાત કરીએ તો ખાતર ખરીદવા માટે પણ અગાઉ પણ જે આપણે વાત થઈ બિયારણ અને જંતુનાશક દવામાં જેમ બિલથી જ તમારે ખરીદી કરવી જોઈએ, એ મુજબ સેમ રાસાયણિક ખાતરમાં કે કોઈ પણ પ્રકારનું જે ખાતર છે એનું જે લાયસન્સ ધારક પરવાનેદાર જે હોય એમની જોડેથી જ તમારે ફરજિયાત રાસાયણિક ખાતરની ખરીદી અથવા તો કોઈ પણ પ્રકારના ખાતરની ખરીદી કરવાની હોય છે અને એની જોડેથી પાકું બિલ લેવાનું હોય છે. ત્યારબાદ રાસાયણિક ખાતરની જો વાત કરીએ તો રાસાયણિક ખાતરમાં તમારી જમીનનું પ્રત કેવું છે એ જમીનની પ્રત ઉપર પણ રાસાયણિક ખાતર વાપરવાનું ડિપેન્ડ કરતું હોય છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ખાતર, તો એમને ફક્ત ને ફક્ત આપણે રાસાયણિક ખાતરનો પહેલો ઓપ્શન દેખાતો હોય છે. તો છોડને પોષક તત્વો આપવા માટે ઘણા બધા ઓપ્શન એમાં અવેલેબલ છે. દાખલા તરીકે જૈવિક ખાતર પણ તમે એમાં વાપરી શકો છો કે બાયો ફર્ટિલાઇઝર, અત્યારે માર્કેટમાં ઘણા પ્રકારના બાયો ફર્ટિલાઇઝર પણ મળે છે. જુદા જુદા કેસ્ટર કેક એટલે કે દિવેલીનો ખોળ છે, લીમડાનો ખોળ છે, કરંજનો ખોળ છે, તો આ કેકનો પણ તમે ઉપયોગ કરી અને ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જુદા જુદા અત્યારે હાલ સરકારશ્રીનો એક નવો અભિગમ છે નેનો યુરિયા, નેનો ફર્ટિલાઇઝર, એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ લાસ્ટમાં જે ઓપ્શન છે કે રાસાયણિક ખાતરનો વપરાશ કરવો, કારણ કે દિવસે દિવસે આપણે જાણીએ કે રાસાયણિક ખાતરનો વધુમાં વધુ જેમ જેમ ઉપયોગ કરીએ છીએ તેમ આપણી જમીન એકદમ કઠણ, જમીનનું પ્રત એકદમ કઠણ થઈ ગયું છે. એટલે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તો આપણે ઇન્ટિગ્રેટેડ એક એપ્રોચ અપનાવવો જોઈએ કે કોઈ પણ છોડને મતલબ પોષક તત્વોની જરૂરિયાત હોય તો એમાં રાસાયણિક ખાતર છે, બાયો ફર્ટિલાઇઝર છે, ઓર્ગેનિક ખાતર છે, આપણે છાણિયું ખાતર પણ ગામડામાં ઉપલબ્ધ હોય તો છાણિયું ખાતરનો પણ આપણે ઉપયોગ કરી અને આપણે આ રીતે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે કરી અને આપણી જે જમીન અને જે પાકનું ઉત્પાદન છે એ ચોક્કસ વધારી શકીએ છીએ.
જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે સાહેબ આપણો વિષય છે કે ભાઈ ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ. તો નેનો ફર્ટિલાઇઝરની જ્યારે વાત આવે તો એક તો ખાસ કરીને આ નેનો યુરિયા. તો નેનો યુરિયા શું છે અને નેનો યુરિયા વાપરવાથી પરંપરાગત જે યુરિયા છે એના વપરાશમાં કેવી રીતે કેટલો ઘટાડો આવી શકે? તો એના વિશે શું માર્ગદર્શન આપશો સાહેબ? જી નેનો યુરિયા છે એ આપણે પરંપરાગત યુરિયા કરતાં બહુ જ કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકે છે એનો. અને પરંપરાગત યુરિયા કરતાં આપણે 50% રાસાયણિક ખાતરનો બચાવ કરી શકીએ છીએ એમાં. નેનો યુરિયાથી આપણું ઉત્પાદનમાં પણ વધારો મળે છે. અને સાહેબ માફ કરજો, આપને અહીંયા અટકાવી રહી છું. આપણા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે ઈડરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. જી નમસ્કાર ગીતાબેન. હા નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? અમારે વરિયાળીમાં કયું ખાતર વાપરવું? 11 નંબરની વરિયાળી વાવેલ છે. બરાબર છે ગીતાબેન, તમારો પ્રશ્ન બહુ સરસ છે. કયું ખાતર વાપરવું? ખાતરમાં કોઈ સ્પેસિફિકેશન એવું નથી કે આ જ ખાતર તમારે વાપરવું. વરિયાળીનો પાક એવો છે કે એમાં ખાતરની જરૂરિયાત બહુ ઓછી છે. જો વધુ પડતું આપણે નાઇટ્રોજીનિયસ ખાતર વાપરીએ વરિયાળીમાં તો કેવું છે કે વરિયાળીમાં તમે જોતા હશો કે સાકરિયાનો જે પ્રશ્ન આવતો હોય છે કે મોલોમસીનો પ્રશ્ન આવતો હોય છે. તો વરિયાળીનો જે પાક છે એમાં ખૂબ મિનિમમ ખાતરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને ખાતરમાં એવું નથી કે તમે રાસાયણિક ખાતરનો જ ઉપયોગ, મેં અગાઉ પણ તમને આપણે વાત થઈ કાર્યક્રમના અનુરૂપ કે આપણે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવવાનો છે. માનો કે તમારે જો વરિયાળીના ધરુ મારફત તમારે જો વાવેતર કરવાનું હોય તો ધરુને તમે નેનો ડીએપી, જે અત્યારનો નવો કોન્સેપ્ટ છે, આપણે નેનો ડીએપીની લગભગ ટ્રીટમેન્ટ આપી અને પછી પણ તમે આ જે ધરુ છે એ ધરુનું વાવેતર કરી શકો છો. ત્યારબાદ ચાસમાં જમીનની જ્યારે તૈયારી કરવાની હોય એ વખતે સારું કહેલું જે ફાર્મ યાર્ડ મેન્યોર એટલે કે જે છાણિયું ખાતર છે એ તમારે જમીનની તૈયારી કરવાની હોય એ વખતે તમે નાખી શકો છો. જો તમારે છાણિયું ખાતર અવેલેબલ ના હોય તો એના ઓપ્શનમાં વર્મી કમ્પોસ્ટ છે અથવા તો પ્રોમ જે ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યોર એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ઘણા પ્રકારના ઓર્ગેનિક મેન્યોર પણ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે, તો એનો પણ તમે જમીનની તૈયારીમાં ઉપયોગ કરી અને આ મુજબ પાળા ઉપર તમે એનું કરી અને વાવેતર કરી શકો છો. જી સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. અને હજી પણ એવી ઘણી બધી માહિતી છે જે આપણે અત્યારે મેળવવાની બાકી રહી ગઈ છે, પરંતુ આપણા કાર્યક્રમની એક સમય મર્યાદા છે. તો મયુરભાઈ સાહેબ, કલ્પેશભાઈ સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો, પરંતુ વિદાય લે તે પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 10/11/2023 શુક્રવારે સાંજે 5 વાગે કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય રહેશે પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો અને તેનું નિવારણ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 10/11/2023 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે પશુઓમાં જીવાણુ તથા વિષાણુઓથી થતા રોગો અને તેનું નિવારણ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી ખેત સામગ્રીની ખરીદી અને નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગ વિશે. આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.